વરસાદ કે બેન થતો ને સવાર દિવસનો અહીંયા આડું નાખ્યું છે કોળિયા કાવી એટલે મંચુરિયમ ખાવાનું મન થાય એટલે ફટાફટ મંચુરિયમ લઈ દીધું છે. ચાલો અત્યારે આ બધું આપણે વેસ્ટર્ન બધો શણગાર બધો માલ આવ્યો અત્યારે ભગત ફેમિલી કેમ છો બધા મજામાં? નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ તો આપણે ઘરે ને ઘરે વ્લોગ બનાવવાનો છે કારણ કે વરસાદ કે બેન થતો ને સવાર દિવસનો અહીંયા આડું નાખ્યું છે તાલ બધું કારણ કે વોશરીમાં બધે વરસાદ આવે તો બધું પલ્લી જાય છે અને આ રીતનું અત્યારે બધું મેં કમ્પ્લીટ ઓલરેડી કહી દીધું છે. અને આપણે જ્યારે કપડાં બદલી નાખીએ એટલે પાછો વરસાદ ચાલુ થાય ત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહી જાય. આપણે ઘરનો સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે તો આ રીતના બધું વ્લોગ બનાવવાનો છે. તમે વ્લોગ જોવાનું ભૂલતા નહીં બરાબર ને? તો ચાલો ફટાફટ આવી જાય નીચે. ચાલો એટલી ફેમિલી આપણે નીચે તો આવી ગયા છે. મારા પપ્પા કાલ યહા હાથપ કામે ત્યાંથી જાંબુડા લાવ્યા છે કેટલા બધા. તો અત્યારે તમને જાંબુડા બતાવું બસ જઈ ગઈ નહીં. મારા પપ્પા જોવે છે અત્યારે ટીવી કારણ કે આજ વરસાદ છે એટલે કે કામે નથી જવાનું અને આખે કાચોડ પહેરીને જાંબુડા લાવ્યા છે એટલે આપણે જાંબુડા આજે આખો દી ખાવાના છે રજા છે એટલે બરાબર ને? હાલો તમે બધા જાંબુડા ખાવા. આપણે આવી ગયા છીએ રમેશભાઈની દુકાને કારણ કે એના ગરમા ગરમ સમોસા મળે છે એટલે સમોસા ખાવાનો વારો નથી આવતો. સમોસા ખાલી દઈ દે પણ અહીંયા બધી હવાને અત્યારે બધી જામી કે બેઠા છે બધા અત્યારે રાજુકાન બધા માવો અને બધું વરસાદનું બગડાટી બોલાવે છે. રિક્ષા પણ અહીંયા પડી છે ભાઈ બધું વેસવા આવે છે પણ એ પણ અત્યારે સમોસા ખાવા મળ્યા છે તળા માર બરાબર ને? તો કે આપણે ગરમા ગરમ સમોસા ખાવાનું છે અત્યારે રાઉન્ડ આવી જાય ઠીક છે ને કે 4 વાગે હોય બરાબર ને? શું કેવું તમારે કેવું? તમે રાજુભાઈ કેમ કામે ન ગયા? રાજુભાઈ વરસાદ તો કામ જ નહીં. વરસાદ તો વરસાદ 8 મહિને આવશે. વાહ ભાઈ વાહ. કાંઈ વાંધો નહીં. આપણે પૂછ્યા પૂછી જજો પણ રાજુભાઈ કામે નહીં જાય એનું રાજુભાઈનું કામ સારું છે. હાલો ફટાફટ સમસ્યા આવે એટલે પછી પાછું આપણે રોલિંગ કરવા ચાલુ થઈ જાય. ચાલો અત્યારે રામવાડીમાં આપણે આવી જઈશું. અત્યારે ભગત બધું અત્યારે શણગાર બધું લાવ્યા છે તો એ બધા વિખવી છે જોયું છે અત્યારે હું બધી વસ્તુ છે. અને એક બાજુ હોકઠા બાજુ ચાલુ છે એટલે હોકઠા બાજુ મળે છે કારણ કે વરસાદનું તો શું કરવું એટલે બધા હોકઠા બાજુ બગડાટી બોલાવે રમવાની અને ચા પાણી એક બાજુ ચા પાણી બની જાય. ચાલો ફટાફટ ચા પાણી પી લેવી અને મોજ કરી. ચાલો અત્યારે આ બધું આપણે વેસ્ટર્ન બધો શણગાર બધો માલ આવ્યો અત્યારે ભગતને બધા લાવેલા છે તો સતરીઓ નીકળે છે મસ્ત મસ્ત મસ્તની. અને આ રીતના ભાવકાની બધા અત્યારે જો વરસાદમાં બધા કમ્પ્લીટ થઈ જાય છે તૈયાર. અને સાગરભાઈ છત્રી કમ્પ્લીટ કરે છે, રામભાઈ છત્રી મૂકી દે છે, હજુભાઈ રિપેરિંગ કરે છે. હજુભાઈ થઈ ગઈ રિપેરિંગ? હે તો છત્રી બત્રી રિપેર થઈ જાય એટલે ઓકે કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે જઈશું આપણે ફટાફટ આપણે વરસાદમાં નાવા બરાબર ને? આ બધું ભાવકાની બધું નક્કી કરે છે ઉત્સવમાં આપણે કઈ રીતને છત્રીઓ ટેંગાડીશું કેમ કરીશું ડિસિઝન બધું ચાલુ છે. અને બધું શણગારનું અત્યારે દીધા બધું નક્કી થવા મળ્યું છે આપણે કેમ કરવું. જો આ રીતનું અત્યારે નક્કી કરે છે કેમ મૂકવું કેમ ન મૂકવું બરાબર ને? હજુભાઈને છત્રી થઈ ગઈ રેડી થાય છે? હજુભાઈને છત્રી થોડી ગમતી બગડી ગઈ છે એટલે હજુભાઈ છત્રી રિપેરિંગ કરે છે. આ રીતની અત્યારે 2 છત્રી મૂકી છે. તમે કોમેન્ટ કરજો કઈ રીતની સારી લાગે ન કે પછી અમે માથે ટીંગાડશું એ રીતનું બધું મૂકશું. તો ચાલો ફટાફટ આપણે બધા ઠેલા પડ્યા છે બધા વીકશું. થોડો વીકતા તો પછી ચા પાણી લંચ પડ્યો તો ચા આવી ગઈ છે તો ફટાફટ ચા પી લઉં. સરપંચને બધા ચા હોકટા ભાઈ લીધા છે અને આ રીતનું બધું અલગ અલગ બધી વકલ બધી પાડવાનું છે ફૂલ ને એવું બધું બરાબર ને? અત્યારે હિતેશભાઈને બધું રિપેરિંગ કામ ચાલુ છે. આ રીતનું આખું જે કામ ચાલુ રહેશે તો આપણે ઘરે પહેલાં ફટાફટ રોંઢો કહી જઈએ. ચાલો એટલે ફેમિલી અત્યારે આપણે ઘરે તો પોગવા આવ્યા છે કારણ કે રોંઢો કરવાનો ટાઈમ થઈ ગયો પણ ઘરેથી પોગલી મગાવી એટલે પોગલી લઈ લીધી છે. વરસાદ તો અત્યારે બંધ થઈ ગયો છે રેનકોટ જઈને ઘરે જઈને કાઢી નાખી. રાકેશભાઈ મળ્યા હતા. રાકેશભાઈ બધા ઓલરેડી બેસી ગયા છે. મારા માસી ને હિતેશભાઈ રાહુલભાઈ ને આર્યન ભગત બે બરાબર. તો આજે આપણે આગળ બેસવાનો વારો આવ્યો છે કેટલા ટાઈમ થયા તો ચાલો ફટાફટ આપણે ઇક્કામાં આગળ બે જઈને નીકળશું હાથ મઢે. અત્યારે આપણો ઇક્કો ગેસ પુરાવાનો છે એટલે ગેસ પુરાવા આવી ગયા છે. અત્યારે ગેસમાં તો થોડી ઘણી ગરદી છે. અત્યારે રાહુલભાઈ અત્યારે બેઠા છે કંટાળી ગયા છે પણ બધા દર્શન કિલો કેદારનાથના જય કેદારનાથ. અત્યારે આપણે ખારમાં પહોંચ્યા છે અત્યારે સીધા જઈએ છીએ આપણે હાથપ જાય છે રાકેશભાઈના માટે. રાકેશભાઈના માનતા એટલે દર્શન કરવા માટે આ બાજુ આ લોકો સેલ્ફી ને એ બધું પાડે છે. આ બાજુ અત્યારે ખાર છે અત્યારે મીઠું બધું અત્યારે ઓલરેડી કમ્પ્લીટ છે. રાકેશભાઈ એના નીતેશને હારી થાય એટલે આવો દેખાડો એટલે મને મૂછી બધી મજા આવે. આ તો હું બધા ઠીક બાપા અને તમને મામાના દર્શન કરાવી દઉં. બધા મામાના દર્શન કમ્પ્લીટ કરી લેજો અને બધા કોમેન્ટો લખજો જય મામા જય મામા જય મામા જય મામા જય બરાબર ને?
એક હતી એપ્લિકેશન હતી, એપ્લિકેશનમાં બધાએ પૈસા નાખ્યા અને હિતેશભાઈ ને અત્યારે એક ધારો દેખાડો કરે છે. એપ્લિકેશન તો અત્યારે કેદી લોક થઈ ગઈ છે, કેમ છે બંધ થઈ ગઈ કે નથી ખબર, પણ હવે આવે કે ન એ આપણે નથી ખબર. તમે બધા કન્ટિન્યુ લોકમાં બને રહીજો. અને અત્યારે વરસાદની મોસમમાં એકો જાતો હોય મને ન મજા આવે. વાહ ભાઈ વાહ. બધા પૂજ્યા છે રાકેશભાઈ ને માટે માતાજીના બધા દર્શન કરી લેજો. રાકેશભાઈ અત્યારે શ્રી વધારે છે, ચાલો આપણે દર્શન કરી લેવી. આપણે પહોંચ્યા છીએ, આપણે અત્યારે સાનો વર્લ્ડ કર્યો છે, તો શાયરે સા લીધી પણ ગરમ બહુ લાગે છે. ફટાફટ વિડીયો પૂરો કરો. ચાલો અત્યારે આપણે હાથે આવી ગયા છીએ. તો રાહુલભાઈની ઝૂલાનો ભાવ અત્યારે જણાવે છે શું છે, કારણ કે રાહુલભાઈનો ઝૂલો લેવાનો છે, એટલે એની તો 2000 અણી કાઢે છે ઝૂલાવાળાની. ઝૂલો અત્યારે સસ્તો પડે તો ઝૂલો એ આપણે લેવાનો છે. વેવીલ આપણે આખું ભાવનગર જકો આખું વાતાવરણ હોઈ જાય, કારણ કે અહીંયા કે બધી આઈટમ મળે, છત્રી રેનકોટ ને અહીંયા બધી અત્યારે જે સિઝન હોય એ બધી વસ્તુ કમ્પ્લીટ ઓલરેડી બધી મળે. અને ટેટ લગન બીજી બજાર જ છે આમ ટૂંકમાં, એમાં જોવો ત્યાં લગન અહીંયા હોઈની દુકાને છે, અને આમે પ્લેમની દુકાને છે, એટલે તમારે કોઈ જાતનું કાંઈ ભાવનગર લેવા ન જવું પડે. અહીંયા બધું ફ્રૂટ ને બધું કમ્પ્લીટ. કાં કેમ છું એને એમ તો કાંઈ ન જ થાય ને, પેલા અંદર ગળી જતો હોય તમને ખબર હોય. અત્યારે રાકેશભાઈને હાડુની ઘરે આવી જશે. તો બધા વાડીમાં આટો મારો તો શીકુડી છે, આંબા છે, અને અત્યારે તો બધા આંબામાં કાંઈ કેરી બેરી હોય નહીં, અત્યારે કેળ ને પોપૈયા બધું અહીંયા ટૂંકમાં ફ્રૂટ અહીંયા આપણે મળી જાય. પણ સિઝન વગેરે બધી વસ્તુ બધી નકામી, એટલે અત્યારે વરસાદનું ઋતુ ચાલુ છે, એટલે અત્યારે બધું ભીનું છે, એટલે ઠેર લગર નજર પડી આગળ બધા આંબા. તો ચાલો રાહુલભાઈ અત્યારે આવી જશે, ઈંદોળો લઈને તો આપણે નીકળશું. ઈંદોળો બતાવો, ઈંદોળો કમ્પ્લીટ થઈ ગયેલો લઈ જ લીધો છે. તો મોટો સભાર ઈંદોળો ખરીદી લીધો રાહુલભાઈ, કારણ કે એને છોકરી હાટું હિસકા ખાવા હાટું એ લીધો છે. ભાવનું પણ કોળિયા ખાવી એટલે મંચુરિયમ ખાવાનું મન થાય, એટલે ફટાફટ મંચુરિયમ લઈ દીધું છે. અત્યારે તો મંચુરિયમ બધા ખાવા મળે છે, ખાય ગા તો ગરમા ગરમ છે કે જલ્દી મંચુરિયમ ફટાફટ ખાઈ લેવી. ભૂતેશ્વર માતાજીના દર્શન કરીએ ત્યારે જઈશું ઘરે. રાહુલભાઈ આપણે હારી છે, જો કદી વાણી નખાવી ને કદી સરસ ગીત ગાવે એટલે બરાબર ને, તો ગાઓ રાહુલભાઈ. કેડે કતારી અલબેલી લાડી મે સુરત શેર ગાતા, હવે સુરત શેર ના મોનું લઈને ગોરી તારે મોલે આવ્યા. કેડે કતારી અલબેલી લાડી મે હાલાર શેર ગાતા. ચાલો ભાવ પાણી કરીને આપણે બે જઈશું ટેબલ લઈ, કારણ કે વિડીયો આજનું એડિટિંગ ફટાફટ કરી નાખીએ ને પછી ડાયરેક્ટ ચડાવી દેવાનો થાય બરાબર. એટલે તમે નવો તો ફટાફટ ચેનલમાં તમે જોઈન થઈ જજો, કારણ કે અવારનવાર બ્લોગ આવતો રહે છે. આપણે બહાર જવાનું હતું, પણ બહાર જવાનો આખો પ્રોગ્રામ કેન્સલ રહ્યો, કારણ કે સવાર દીનો વરસાદ સતત ચાલુ થતો, એટલે આપણે હવે બનાવી લાગે બહાર જવાની ટ્રાય કરીશું બરાબર. તો નવા હો તો ફટાફટ ચેનલમાં તમે જોઈન થઈ જજો, અવારનવાર બ્લોગ આવતો રહેશે. સબસ્ક્રાઈબ આપણી ચેનલ તમે ન કરી હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ તમે કરી નાખજો. લાઇકનું બટન ફટાફટ તમે દબી દેજો, અને આપણું બનાવી વિડીયો તમે શેર કરશું. મળશું પાછા નવો લોક સાથે.